ચલો આજે આપણે નવું લેસન સ્ટાર્ટ કરીએ છીએ, ભાગીદારી પેઢીનું વિસર્જન. ઇઝી લેસન છે અને રોકડા માર્ક્સ છે. એક્ઝામ ની અંદર 3-3 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે સી ની અંદર, એટલે 6 માર્ક્સ છે એના. પછી એમસીક્યુ ને 1 સેન્ટેન્સ કરીને ટોટલ 9 માર્ક્સનું આ લેસન જવાનું છે. બીજું આ લેસન ની અંદર 9 માર્ક્સ ની અંદર એક આ લેસન કરો અને તમે લોકો બીજા 2 લેસન પ્રવેશ અને નિવૃત્તિ કરો તો એના કરતા આ લેસન છે ને મચ મોર ઇઝી છે. શું કામ એને ઇઝી છે? કારણ કે આમાં તમને લોકોને ખાલી ને ખાલી આમ નોંધ જ પૂછાય છે, મોટા દાખલા નથી પૂછાતા. 3-3 માર્ક્સના 2 દાખલા પૂછવા છે, આ લોકો શું કરે છે કે આમ નોંધ પૂછશે. તો આમ નોંધ જો 11 માં આવડતી હોય થોડી એવી તો ઠીક છે, અને જો ન આવડતી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. આમ નોંધ છે અહીંયા આપણે લોકો પાકી કરશું એટલે ઓલરેડી આવડી જવાની છે. અહીંયા પ્રશ્ન એ છે કે ક્વેશ્ચન પૂછ્યો છે ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢીનું વિસર્જન એટલે ધંધો બાદ. આખો ધંધો જ શું કરી દેવાનો છે? બંધ કરી દેવાનો છે. આખો ધંધો બંધ કરી દઈએ એટલે આપણે લોકો શું કરીએ કે ભાઈ ધંધો બંધ કરીએ તો જેટલી પણ મિલકતો છે એને વેચી નાખશું, અને જેટલા પણ દેવા છે એને ચૂકવી દેશું, અને જેટલી પણ અનામતો પડી છે એ કોને આપી દેશું? ભાગીદારોને આપી દેશું. હું શું બોલ્યો કે જ્યારે આપણે લોકો ધંધો બંધ કરતા હોઈએ ત્યારે શું થાય તો કે જેટલી પણ મિલકત હશે એને વેચી દેશું, જેટલી પણ મિલકત હશે એને વેચી દેશું, જેટલા દેવા હશે એને ચૂકવી દેશું, અને જે અનામત હશે એને શું કરશું? વેચી દેશું, ભાગીદારો વચ્ચે વેચી દેશું. આને આપણે લોકો કહીએ છીએ ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું હોય તો આપણે લોકો છે ને ટુ ધ પોઈન્ટ જ જઈએ છીએ ફ્રેન્ડ્સ, કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું હોય તો આપણે આ ચેપ્ટર ની અંદર કયા કયા ખાતા બનાવવામાં પહેલા તો આવે છે, પછી એને લગતી હું વિગત લખાવીશ. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં ઘણીવાર પૂછાયેલું છે કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કયા કયા ખાતાઓ બનાવવામાં આવશે. તો આપણે લખશું ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કયા કયા ખાતા બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કયા કયા ખાતા આપણે લોકોએ બનાવવામાં આવે છે? તો એમાંનું પહેલું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું. વાતો બંધ, લખવામાં ધ્યાન દે. માલ મિલકત નિકાલ ખાતું. અને તમને લોકોને 1 માર્કનું એમસીક્યુ બીજું પણ છોડી દઉં કે આ માલ મિલકત નિકાલ ખાતું છે ને એ ખાતાનો પ્રકાર છે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. 1 માર્ક્સનો એમસીક્યુ ઘણી વાર પૂછાતો હોય છે. આની પહેલાની જેટલી પણ બેચ હતી એને હું આવી એમસીક્યુ બધું સાઈડમાં લખાવતો જતો, અને જ્યારે એ પેપર ભરીને આવતો ત્યારે એમ કહેતો સાહેબ તમે આ નોટ્સ લખાવી હતી કે એ જ એમસીક્યુ હતા. પણ આ બેચમાં આપણે કઈ એવી આશા રાખવાની નથી, બરોબર ને? કારણ કે એને ખબર જ નહીં હોય કે નોટ્સ લખાવી હતી કે નહીં, કાલ લખાવી હતી ત્યારે ખબર નહીં હોય કે પોતે લખ્યું નહીં, બરોબર છે? તો આવો એમસીક્યુ છે દર વખતે પૂછાય છે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું છે કયા પ્રકારનું ખાતું છે? તો ખાતાનો પ્રકાર છે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. અચ્છા, મેં ઓલું વાક્ય કીધું એટલે મગજમાં ઉતર્યું કે ખરેખર લખેલું તો રાખવું જોઈએ. લખેલું તો રાખીએ, કોઈ સાહેબ એમ કે આ જો મેં લખાયું હતું એ પૂછાણું તો કોક વાર 1-2 વર્ષ પછી વેરીફાઈ કરવા થાય કે હા છે લખાયું હતું. બીજું ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા. બીજું આપણે લોકો શું બનાવવાનું છે ફ્રેન્ડ્સ? ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા. ત્રીજું ભાગીદારોના લોનના ખાતા. જો ભાગીદાર છે એને ધંધાને લોન આપી હશે તો એ આપણે લોકોએ લોનનું ખાતું પણ બનાવવું પડશે. અને ચોથું ખાતું આપણે લોકો બનાવશું રોકડ અથવા બેંક ખાતું. ચોથું આપણે કયું ખાતું બનાવશું? રોકડ અથવા બેંક ખાતું.
તો હવે તમને લોકોને ક્વેશ્ચન થશે કે સર તો આપણે પાકું સર્વે બનાવવાનું નથી? નહીં, પાકું સર્વે ક્યારે બનાવવાનું છે? ધંધો ચાલુ રહે. અહીં તો ધંધો જ બંધ થઈ જવાનો છે, બધી મિલકત વેચાઈ જવાની છે, બધા દેવા ચૂકવાઈ જવાના છે, તો મિલકત ને દેવા રહેવાના જ નથી ધંધામાં. તો એનો મતલબ કે ધંધો હવે ચાલુ નથી, ને ધંધો ચાલુ નથી તો હવે પાકું સર્વે બનાવવાની જરૂર છે નહીં. તો અહીંયા આપણે લોકોએ જ્યાં તમને 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછે કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કયા કયા ખાતા બનાવવાના છે, ત્યાં તમારા ઓપ્શન. બીજું હમણાં મેં એક ઓપ્શન જોયું હતું, કોઈ સ્કૂલની એક્ઝામ હતી ને એમાં પૂછ્યું હતું કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે નીચેનામાંથી કયું ખાતું બનાવવામાં આવે છે. એમાં અલગ અલગ ઓપ્શન હતા, માલ મિલકત નિકાલ ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું, પુનર્ગઠન ખાતું, એવા 3-4 ઓપ્શન હતા. તો એની અંદર કયો ઓપ્શન આવતો હતો? માલ મિલકત નિકાલ ખાતું. આ એવા લોકોનું ટેસ્ટ કરતા હોય કે કોઈ લોકો કે ચોપડી ખોલી જ કે ખોલી જ નથી ક્યાં, બરાબર છે. એકચ્યુઅલી ચોપડી ખોલી હોય તો એને ખબર હોય કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતા જેવું કંઈક વિસર્જનમાં હતું, બરોબર છે. તો એવા લોકોના ટેસ્ટ કરતા કે એટલું નોલેજ છે કે એટલું નથી, બરોબર છે. તો આમાંથી 2 થી 3 એમસીક્યુ છે એ તમારી સામે પ્રેઝન્ટ થયા છે, અને આવતીકાલે તમે જ્યારે પેપર ભરશો ત્યારે આમાંથી તમને એમસીક્યુ 1, 2, 3 દેખાશે છે, બરોબર છે. બીજી વાત પેઢીના વિસર્જન વખતે કરવાનું શું છે? પેઢીના વિસર્જન વખતે શું કરશો? આ હું શું કામ લખાવું છું? પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ ના આસ્પેક્ટ થી, કે તમે પ્રેક્ટિકલી આ વસ્તુને સમજી શકો. ને જ્યારે હું તમને દાખલા ગણાવું ને છોટી છોટી આમ નોંધ, ત્યારે તમને સમજાય કે હું શું કરાવું છું. આપણે લોકો શું કરશું તો કે પેલા ધંધાના ચોપડે જે અનામતો હશે અથવા એકત્રિત ભંડોળ હશે, એ શું કરશું આપણે? ભાગીદારો વચ્ચે વેચી દેશું. ભાગીદારો વચ્ચે વહેંચણી કરવી. એટલે અનામતો છે ને એ ભાગીદારો વચ્ચે વેચી દેશું. પછી તમામ મિલકતો કઈ મિલકતો કે જે ધંધાના ચોપડે હોય, ધંધાના ચોપડે દર્શાવેલ હોય, તમામ મિલકતો કે જે ધંધાના ચોપડે દર્શાવેલી હોય એને સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. મિલકતોનું ખાતા બંધ કરીને સૌથી પહેલા ક્યાં લઈ જવાના? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી દેવાના. પેલા એમ સમજાય દો કે આ ભાઈ માલ મિલકત નિકાલ ખાતું છે શું? માલ મિલકત નિકાલ ખાતું એક જગ્યા છે. કોણ બનાવે આ માલ મિલકત નિકાલ ખાતું એ સમજાવું. ધંધાના માલિકો છે જ્યારે ધંધો વેચવા માંગતા હોય ને તો એ શું કરે? એક વકીલ રાખે વચમાં. એ વકીલ શું કરે? બધી મિલકતો ભેગી કરે, એટલે એક ખાતામાં લઈ જાય. એક ખાતું છે ને એ માલ મિલકત નિકાલ ખાતું, એટલે બધી મિલકતને પેલા માલ મિલકત નિકાલમાં લઈ જાય, બધા દેવાને માલ મિલકત નિકાલમાં લઈ જાય, અને પછી ત્યાંથી મિલકતનો નિકાલ કરે, એટલે કે મિલકતને કાં તો વેચી નાખે, કાં તો ભાગીદારને દઈ દે, અને દેવાનો નિકાલ કરે, એટલે કે કાં તો દેવાઓને ચૂકવી દે, અને કાં તો કોઈ ભાગીદાર છે એમ કે હું દેવું ચૂકવી દઈશ. અને આ પ્રોસિજર દરમિયાનથી એને કંઈ પણ નફો થાય કે ખોટ થાય એ કોને આપી દે? તો જૂના ભાગીદારોને આપી દે. મારી વાત સમજાય છે? માલ મિલકત નિકાલ ખાતું કોણ બનાવશે? કોઈ એક વકીલ બનાવશે. સૌથી પહેલા એમાં શું કરશે તો કે જેટલી પણ મિલકતો છે ધંધાની એના ખાતા પાકા સળિયામાંથી ઉપાડી, એટલે કે પાકું સળિયું બંધ કરી અને એ બધી મિલકતને ક્યાં લઈ જાય? માલ મિલકત નિકાલ ખાતે. કઈ બાજુ લઈ જશે? ઉધાર બાજુ. અને ત્યાંથી આ મિલકતનું વેચાણ કરશે અથવા તો નિકાલ કરશે. ત્યાંથી શું કરશે? માલ મિલકત નિકાલ ખાતામાંથી મિલકતોનો નિકાલ કરશે. નિકાલ એટલે સમજી ગયા ને? નિકાલ એટલે શું? કાં તો એ મિલકતને વેચશે, કાં તો એ મિલકતને, હું પેલા મિલકતની જ વાત કરું છું, કાં તો એ મિલકતને વેચી દેશે અને કાં તો એ મિલકત કોને આપી દેશે? ભાગીદારને આપશે. તો એ માલ મિલકત નિકાલ ખાતામાંથી નિકાલ કરવાનો છે, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ સ્થિતિની અંદર માલ મિલકત નિકાલ ખાતું શું કરવું પડશે? જમા
એ આપણે જ્યારે દાખલા ગણશું ને ત્યારે વધારે સમજાવશે, ડીપલી સમજાવશે. અત્યારે તો ખાલી એટલું જ સમજાવું છું કે એ રામનોંધમાં સમજાશે કે જેટલી પણ મિલકતો છે એ સૌથી પહેલા બધી મિલકતોને માલ મિલકત નિકાલમાં શું કરી દેશું? ઉધાર કરી દેશું. અને અહીંથી જ આ મિલકતોને આપણે વેચશું અથવા તો આ મિલકતોને આપણે ભાગીદારને આપી દેશું. તો આપણે લોકોએ શું કર્યું કે મિલકતનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલમાં ઉધાર કર્યો. હવે આ મિલકત વેચાઈ જાય તો માલ મિલકત નિકાલમાં શું કરી દેવું પડે? જમા કરી દેવું પડે. ઓકે, આવે તો ઉધાર અને જાય તો જમા. પણ કયું? માલ મિલકત નિકાલ ખાતું. પહેલી વાત સમજાણી. એના પછી શું થાય? ધંધાના ચોપડે દર્શાવેલ તમામ દેવા ધંધાના ચોપડે દેવાય બતાવ્યા છે ને, લેણદાર હશે, દેવી હુંડી હશે, મૂડી દેવા બાજુ. એનું શું કરશું? તો કે સૌપ્રથમ શું કરવાનું? નહીં, પેલા તો એને એક જગ્યાએ લઈ જવાના. ક્યાં? સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતે શું કરશો? દેવાને જમા કરશું. એટલે દેવાનું ખાતું બંધ કરીને સૌથી પહેલા માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાનો? એને જમા કરી દેવાનો. હવે આ દેવાનો શું કરવાનો? નિકાલ. પછી શું કરશો? દેવાનો નિકાલ. કઈ રીતના કરશો? કાં તો રોકડમાં ચૂકવણી કરશો અને કાં તો કોઈ ભાગીદાર લઈ જશે. એટલે તમે શું કર્યું હતું? પેલા માલ મિલકત નિકાલ જમા કરી હતી, તો નિકાલ વખતે માલ મિલકત નિકાલ ખાતું શું કરશો? હા, ઉધાર કરશું. એટલે સૌથી પહેલા દેવું હતું, દેવું. તો દેવાને આપણે માલ મિલકત નિકાલમાં શું કર્યું? જમા કર્યું. હવે ચૂકવાય છે તો માલ મિલકત નિકાલને શું કરી દેવાનો? ઉધાર કરી દેવાનો. તો પેલું આપણે કામ અહીંયા શું કર્યું? તો કે ભાઈ અનામતો ને ભાગીદારો વચ્ચે વેચી. બીજું, ધંધાના ચોપડે જેટલી મિલકત લખી હતી એને આપણે શું કર્યું? તો કે ધંધાના ચોપડે જેટલી મિલકત લખી હતી એ મિલકતનું ખાતું બંધ કરી પેલા આપણે માલ મિલકત નિકાલમાં ઉધાર કર્યું અને પછી ત્યાંથી એને વેચી એટલે માલ મિલકત નિકાલને ત્યારે જમા કરશું. દેવા છે ધંધાના ચોપડે બતાવે તેને શું કરશું? કે સૌથી પહેલા માલ મિલકત નિકાલમાં એને શું કરી દેશું? જમા કરી દેશું. અને દેવાનો નિકાલ કરશું ત્યારે આ માલ મિલકત નિકાલને શું કરી દેશું? ઉધાર કરી દેશું. એના પછી એવું પણ બને કે વિસર્જન ખર્ચ આના વિશે છે ને એમસીક્યુ ઘણીવાર પૂછાય છે કે વિસર્જન વખતે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે સૌથી પહેલા શેની ચૂકવણી થાય છે? તો જવાબ શું હશે? વિસર્જન ખર્ચની. વિસર્જન ખર્ચ એટલે માનો કે તમે લોકો ધંધો બંધ કરો છો, તમે લોકો કોઈ એક વકીલ વચમાં રાખ્યો છે, વકીલ આ બધા કામ કરવાનો છે, તો સૌથી પહેલા વકીલ શું કરે? મિલકતો વેચી પોતાના જ પેલા રૂપિયા લઈ લે ને. વકીલ શું કરશે? પેલા પોતાના રૂપિયા લઈ લેશે અને પોતાના જે રૂપિયા લઈ લે એને શું કહેવાય? વિસર્જન ખર્ચ કહેવાય. અથવા કોર્ટમાં કઈ ફી ભરવાની હોય તો એ ફી ભરવી પડશે, અથવા કોર્ટના કઈક ડોક્યુમેન્ટ્સ બનાવવાના હોય, કાગળિયા બનાવવાના હોય, સ્ટેમ્પ બનાવવાના તો એ બનાવશે. એટલે સૌથી પહેલા તમે મિલકતોને વેચો છો અને તમારી પાસે સૌથી પહેલા રૂપિયા આવે છે તો સૌથી પહેલા તમારે શું ચૂકવી દેવાનો? વિસર્જન ખર્ચ. બરોબર છે. એના પછી ધંધાના ચોપડે ન દર્શાવેલ મિલકતોની આવક થાય. હવે માનો કે ધંધાના ચોપડે કોઈ મિલકત બતાવી જ નથી, એટલે મિલકત બતાવી નથી એટલે ઓલો વકીલ શું કરશે કે મિલકત તો ધંધાના ચોપડે છે નહીં, પાકા સરવૈયામાં છે નહીં, એટલે મિલકતને ઉપાડી અને માલ મિલકત નિકાલમાં ઉધાર કરશે નહીં, કારણ કે મિલકત તો છે જ નહીં. પણ છતાં વિસર્જન વખતે એની કિંમત આવી. કઈ રીતના એવું શક્ય થાય? તમારામાં જે ટોપિક છે એ ખાલી સિમ્પલ જ છે કે ભાઈ ધંધાના ચોપડે કોઈ પાઘડી નહોતી, પણ ધંધો જયારે બંધ કર્યો, કોઈ આપણે જાતા હતા
બધું વેચાતું હતું ને કોઈ એક વ્યક્તિ આવીને એમ કે ભાઈ મારે તમારી આ નારાયણ ક્લાસીસની પાઘડી જોઈએ છે, એટલે કે મારે તમારી નારાયણ ક્લાસીસનું નામ જોઈએ છે, તો આપણે એમ કહીએ કાંઈ વાંધો નહીં, 20,000 રૂપિયા આપી દેશે. તો એકચ્યુઅલી જો ધંધાના ચોપડા, આપણા ચોપડામાં આપણે ક્યાંય પાઘડી લખી જ નથી, છતાં વિસર્જન વખતે વેચ્યા તો આપણને રૂપિયા આવ્યા. આપણને રૂપિયા આવ્યા તો આપણી આવક થઈ ને આવક ક્યાં જમા કરવી? તો ધંધો બંધ કરીએ ત્યારે આપણી પાસે એક જ ઓપ્શન છે, અને કયું? માલ મિલકત નિકાલ ખાતું. સમજાયું? તો આવકને ક્યાં લઈ જવાની? માલ મિલકત નિકાલ ખાતે. અને પહેલું જ મેં વાક્ય તમને લખાયું કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું છે. કયા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ. એટલે આવક જમા નુકસાન ઉધાર અથવા ખર્ચ ઉધાર. એટલે જ વિસર્જન ખર્ચ અહીંયા ઉધાર કરવો પડશે. ક્લિયર છે? તો આને શું કરશો? તો કે તમે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવા. એના પછી એવું થાય કે ધંધાના ચોપડે ન દર્શાવે દેવું ચૂકવવું પડે. માનો કે ઘણી વાર એવું થાય કે ધંધાના ચોપડે કોઈ દેવું દર્શાવ્યું નથી પણ ચૂકવવું તો પડશે. માનો કે એમ કે ભાઈ તમારો અત્યાર સુધીનો તમે ધંધો બંધ કરો છો, આપણે કહીએ હા ભાઈ અમે નારાયણ ક્લાસીસ બંધ કરીએ છીએ. કેટલા વર્ષથી ચાલુ હતું? તો આપણે કહીએ 10 વર્ષ થયા. તો તમે ₹1 પ્રોફેશનલ ટેક્સ તો ભર્યો નથી, કાયદેસર પ્રોફેશનલ ટેક્સ ભરવો પડે. તો કે તમે એક પ્રોફેશનલ ટેક્સ ભર્યો નથી, તમારો 1 વર્ષનો પ્રોફેશનલ ટેક્સ ₹2400 થાય છે, 10 વર્ષ નથી ભર્યો, ટોટલ કેટલો થયો? 24,000. આ તો તમે ચોપડે લખ્યો નથી, 24,000 તમારે ટેક્સ ભરવો પડશે. ટેક્સ ભરશો આપણને શું થઈ જાય? નુકસાન, ખર્ચો થઈ જાય. તો ખર્ચો છે એ ક્યાં ઉધાર કરશો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશો. શું કરશો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશો. એટલે કે એવા કોઈ ખર્ચા છે, એવું કોઈ દેવું છે કે જે ચોપડે લખેલું નથી છતાં તમારે એનું પેમેન્ટ કરવું છે, તો ઇટ્સ નુકસાન. કરવું છે નહીં, કરવું પડશે. બરાબર છે? તો એ નુકસાન થઈ ગયું. માલ મિલકત નિકાલમાં ઉધાર કરશો. હવે વકીલ શું કરશે? તમામ મિલકતોની ઉપજમાંથી દેવું, લોન ચૂકવ્યા બાદ વધતી રકમ. હવે આપણે મિલકત વેચી, આપણી પાસે 10 લાખ રૂપિયા આવ્યા, આપણે દેવું લોન બધું ચૂકવી દીધું, 8 લાખ રૂપિયાનો તો એ ચૂકવી દીધું, તો હજી 2 લાખ રૂપિયા બચ્યા છે. શું કહેવાશે? હા, નફો કહેવાશે. તો નફાને શું કરશું? ભાગીદારો વચ્ચે વેચી દેશું. તો આમાં બે સ્થિતિ આવે, કાં તો શું થાય? નફોય થાય અને કાં તો ખોટે જાય. તો આ નફો કે ખોટ છે એને આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ? ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચવા. આમનોન છે એ બધી ન્યા જોશું, એની શું આમનોન છે એ બધી હું ન્યા જોશું. અત્યારે તો હું ખાલી એટલું જ શીખવા માંગુ છું. આટલું વસ્તુ સમજાણી કે આખી એની પ્રોસિજર થવાની છે. આટલું વિસર્જનની અંદર આપણે લોકોએ પ્રોસિજર બનવાની છે. બરોબર? આટલી પ્રોસિજર આપણે લોકોએ યાદ રાખવાની છે માય ડિયર ફ્રેન્ડ્સ. તો જોઈએ આપણે લોકો ચેપ્ટર શું કહેવા માંગે છે. જ્યારે બધા બોર અત્યારે નહીં કરું, ટેન્શન નહીં લેતા. મારે જેટલી જરૂર છે એટલું જ તમને શીખવું છું કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, અને બાકીની થિયરી છે એ તો આપણે આખો સેશન જ અલગ કરવાના છીએ લાસ્ટમાં, કે જેમાં બધા ચેપ્ટર્સની થિયરી આપણે લોકો કોર્નરથી કવર કરશું. બરાબર છે? સૌથી પહેલા ભારતીય ભાગીદારી ધારા કઈ છે? પહેલા ચેપ્ટરમાં આમે એમસીક્યુ લખાયેલું છે, ઇફ યુ નો. તો એમસીક્યુ પહેલું શરૂ થાય છે કે ભારતીય ભાગીદારી કાયદો ક્યાંથી લાગુ થયો? 1932 થી લાગુ થયો છે. એ પહેલો એમસીક્યુ તમારું ઘણી બધી વખત એટલે કે 1-2 વખત આ પૂછાઈ ગયું છે. મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન પ્રમાણેની રીતો કે પદ્ધતિઓ કેટલી છે? 2 છે. તમને લોકોને એમસીક્યુ માં પૂછશે કે વિસર્જન કરવાની પદ્ધતિઓ કેટલી છે? 2 છે. કઈ પદ્ધતિ? પહેલું સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય. સામાન્ય વિસર્જન એટલે આપણે એમ થયું કે હાલો ભાઈ ધંધો બંધ કરી દઈએ,
અદાલત આપણને હુકમ નથી કરતો, આપણે આપણી રીતના ધંધાને શું કરી દઈએ છીએ? બંધ કરી દઈએ છીએ. અને બીજું વિસર્જન છે અદાલત દ્વારા વિસર્જન, એટલે કે અદાલત હુકમ કરશે, અરે ભાઈ ધંધો બંધ કર, ધંધો બંધ કર, બરોબર, આ ધંધો ઇલીગલ થઈ ગયો. જેમ કે જ્યારે દારૂનો કાયદો ગુજરાતમાં આવ્યો કે ભાઈ દારૂ હવેથી ગુજરાતમાં નહીં વેચાય, તો એની પહેલા તો વેચાતી હતી, સમજાય? એની પહેલા વેચાતું હતું. તો જે લોકો વેચતા હશે, જેના અહીંયા મોતી બાગમાં, ઝાંઝરડામાં એક બાર હશે મસ્તીના, બરોબર છે, અને 1 જૂનના એવો નિયમ આવે કે ભાઈ ગુજરાતમાં આજથી દારૂ બંધી, તો ઓલા બિચારાને તો ખર્ચો કરેલો પડી છે દુકાન અહીંયા, એનો દર્દ કેટલો હોય સલૂને તમે પૂછો. ત્યાં દુકાન છે, એને ક્લબ છે, તો શું થાય? તો પ્રશ્ન એ થઈ જાય છે કે હવે એને અદાલત કહેશે કે ભાઈ હવે તારો ધંધો ઇલીગલ બની ગયો. તમે પાછા એ ઉદાહરણમાં જ રહો, બિચારીને જોઈ જ રાખશો, એમ અમસ્તું નામ લઈને કીધું બાપા, એમાં કઈ એમાં ઇન્ટેન્શન કઈ નહોતો, બરોબર છે. તો હું તો હવે તારું નામ લઈને કહું એમ, હા, તો અદાલત એમ કે છે, બસ અદાલત એમ કે છે કે ધંધો બંધ કરી દે, કારણ કે હવે આ તારો ધંધો કેવો થઈ ગયો છે? ઇલીગલ. જાહેરનામું બહાર પાડે કે ભાઈ હવેથી ગુજરાતની અંદર દારૂ બંધી છે, બધા ધંધા બંધ કરી દો, બરોબર છે. તો અદાલતના વિસર્જન કરવાની 2 રીત છે. પહેલું સામાન્ય વિસર્જન કે જેમાં અદાલત છે હસ્તક્ષેપ નહીં કરે, એટલે અદાલત છે દખલગીરી કરશે નહીં. અને બીજું વિસર્જન કયું છે? અદાલત દ્વારા વિસર્જન. 1 માર્ક્સ નો એમસીક્યુ છે આ. 1 માર્ક્સ માટે આપણે પૂછાય ને 1 વાક્ય વાળા, 1 વાક્યમાં પૂછાઈ શકે છે, બરોબર છે. બીજી 3 માર્ક્સ ની થિયરી છે, એ હું અત્યારે તમને કરાવવાનો નથી ફ્રેન્ડ્સ. એના પછી ચાલો, હવે મેં તમને એક વાત કહી હતી કે માલ મિલકત નિકાલ ખાતું 1 માર્ક્સ માં પૂછાય, 3 માર્ક્સ ની શોર્ટ નોટ એ પૂછાય. માલ મિલકત નિકાલ ખાતું તો શું છે જો સમજો કે પેઢીના વિસર્જન સમયે, હમણાં જ આપણે વાત થઈ, અંદર મૂકી દે, ભલે બેગમાં મૂકી દે, એટલે કોઈ ડિસ્ટર્બ જ ન કરે, તો અહીંયા મૂકી દે. કે પેઢીના વિસર્જન સમયે આપણે લોકો શું કરશું? તો કે પેઢીની મિલકતો અને પેઢીના દેવાની નિકાલની વાત થઈ ગઈ હતી હમણાં. નિકાલનું મેં તમને સમજાવ્યું કે પેઢીના મિલકતો અને પેઢીના દેવાનો શું કરશો? નિકાલ. નિકાલની આપણે શું કરશો? હિસાબી અસર આપશું. આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. ઈઝી હતું, અહીંયા જ યાદ રહી જાય એવું છે. હમણાં જ મેં પ્રેક્ટિકલી પણ સમજાવ્યું છે, બરોબર છે, કે પેઢીના વિસર્જન સમયે તમામ મિલકતો, પેઢીની મિલકતો અને પેઢીના દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. ઈઝી છે. મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે બસ એટલું યાદ રાખવાનું છે. મેં તમને ઓલરેડી ટોપિક સમજાવી દીધો છે, તો હવે તમને આ ગોખવું નહીં પડે. ઓકે, માલ મિલકત નિકાલ ખાતાનું બીજું એક નામ પણ છે સંપાદન ખાતું. સર આ એમસીક્યુ અમને પૂછાશે. એક વખત આ લોકોએ પૂછી લીધું હતું, બટ ન પૂછે, કારણ કે આનું સેકન્ડ નેમ, માનો કે તમારું જે પેપર હશે એ સેમ પેપર ઇંગ્લિશ મીડિયમનું પેપર હોય, તો હવે જો તમને આમાં ગુજરાતીમાં પૂછી લે તો ઇંગ્લિશ મીડિયમમાં ભેગું થાય નહીં. પણ એમસીક્યુ માં એ લોકો માલ મિલકત નિકાલ ખાતા લખવાને બદલે સંપાદન ખાતું લખી શકે. જ્યાં મેં તમને એમ પૂછ્યું હોય કે વિસર્જન વખતે કયું ખાતું ખોલવામાં આવે છે, ઓપ્શનમાં એ લખ્યું હોય પુનઃ મૂલ્યાંકન ખાતું, બી લખ્યું હોય પુનર્ગઠન ખાતું, સી લખ્યું હોય નફા નુકસાન ફાળવણી ખાતું અને ડી લખ્યું હોય સંપાદન ખાતું, તો તમને ખબર હોવી જોઈએ કે માલ મિલકત નિકાલ ખાતું છે એનું બીજું નામ પણ શું છે? સંપાદન ખાતું. ઓકે, તો અહીંયા મેં 2 તમને ક્વેશ્ચન કરાવ્યા. પહેલું માલ મિલકત નિકાલ ખાતું એટલે શું, બીજું માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે. હવે જે પણ કઈ છે, હમણાં મેં તમને જે પણ કઈ વાત કરી એ બધી અહીંયા જોઈને લખેલી છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ અને બેંક ખાતા સિવાયની તમામ મિલકતો, જો રોકડ અને બેંક ખાતા સિવાયની તમામ મિલકતો, કારણ કે રોકડ અને બેંક ખાતું આપણે ઓલરેડી બનાવીએ છીએ, તો રોકડ અને બેંક ખાતા સિવાયની તમામ મિલકતો છે અને તમામ દેવાના ખાતા બંધ કરી તમે ક્યાં લઈ જશો? માલ મિલકત નિકાલ ખાતે. વાત હમણાં મેં કહી હતી કે પેલા મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલમાં શું કરવાનો છે? ઉધાર. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલમાં શું કરી દેવાનું છે? જમા. ત્યારબાદ મિલકતની ઉપરની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે શું કરવાની? જમા. એટલે કે મિલકતો વેચી નાખો,
મિલકતો અને માલ મિલકત નિકાલમાં ઉધાર કરી હતી, હવે વેચો છો તો માલ મિલકત નિકાલને શું કરી દેશો? જમા કરી દેશો. દેવાની ચુકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેશો? ઉધાર કરી દેશો. અને રોકડ ખાતે શું કરી દેશો? જમા કરશો. ઈ આમનોંધનો ટોપિક છે, આપણે આમનોંધ જોશું તો આ તમારે ઈ વાક્ય પણ યાદ નહીં રાખવા પડે. માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો શું બને છે? નફો કે નુકસાન. હમણાં જ મેં કહી દીધું ને તમને, ઈ મેં વાત કરી દીધી. આ તફાવત ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન વેચીના પ્રમાણમાં શું કરશું? આપણે લોકો વેચી દેશું. વેચી દેશું એટલે કાં તો મૂડી ખાતું જમા થાય અને કાં તો મૂડી ખાતું શું થશે? ઉધાર થશે. ઉપર મુજબની વિસર્જનની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય છે. માલ મિલકત નિકાલ ખાતાના નફા કે નુકસાન વેચણી ભાગીદારો વચ્ચે થાય છે, તેથી જ ઉપજ ખર્ચ ખાતાનો એક પ્રકાર ગણાય છે. હમણાં મેં થોડા દિવસ પહેલા એક વાત કરી હતી તમને લોકોને કે અમારા એક અકાઉન્ટનું આખું ગુજરાતનું ગ્રુપ ચાલતું અને એમાં એક આ ડિસ્કશનનો ટોપિક આવતો હતો કે માલ મિલકત નિકાલ ખાતું છે એ કયા પ્રકારનું ખાતું છે. અને મેં ત્યાં તમને કીધું હતું કે જવાબ ટેક્સ્ટબુકમાં જ છે, શિક્ષકોએ ઘણીવાર જોતા નથી. છે આની અંદર, મેં તમને ત્યારે વાત કરી હતી ખબર, આજથી 10, 15, 20 દિવસ પહેલા, બરાબર આવી ગયો જવાબ છે આની અંદર કે માલ મિલકત નિકાલ ખાતું છે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. પણ થાય એવું કે શિક્ષકોને ખબર છે કે એકાઉન્ટ ગ્રુપ આપણું હાલે છે, આપણે જાજી કઈ મહેનત કરવાની જરૂર નથી, જે પણ ક્વેશ્ચન ઉભો થાય ડાયરેક્ટ પૂછી નાખે. અહીંયા બધા કે હશે જ, આપણને આન્સર દઈ દેશે. પછી તો કે એમાં જૂની કોર્સ વાળા લોકો હોય, નવા કોર્સ વાળા લોકો હોય, જેને કદાચ કઈ ખબર ન પડતી એવા લોકો હોય, તો બધા બાંધતા હોય અંદર અંદર. આ કે ના ના આ ખાતું છે, ઓલો કે ના ના આ ખાતું, ઓલો કે આમ છે તેમ. પછી મારા જેવા કોઈ વ્યક્તિ છે ને બિચારે ફોટો પાડીને મૂક્યું, જો બકા ચોપડીમાં લખ્યું છે, બરાબર. જૂની ચોપડીમાં વ્યક્તિ હતું અને નવી ચોપડીમાં ઉપજ ખર્ચ ખાતું છે, બરાબર. એટલે આપણે એવું જનરલી સમજવું નહીં કે એકાઉન્ટના શિક્ષકને પણ બધી વસ્તુ આવડતી હોય. હવે એના પછી ફ્રેન્ડ્સ હજી એક વાક્ય અત્યારે એટલે કરાવી દેવા માંગુ છું કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે અત્યારે આની અંદરથી છે ને ચાન્સીસ બહુ ઝાઝા રહેશે એક વાક્યના ને એના, બરાબર છે. હવે માનો કે ભાગીદારની પત્નીની લોન, હવે પ્રશ્ન એ થાય કે ભાગીદારની પત્ની છે એ લોન આપે તો ધંધામાં એવું બને ને, ABC હોય, B ની પત્ની સદ્ધર છે, લોન આપી શકે? તાર મમ્મી આપી હતી લોન? નહીં. તો હવે તમારે શું કરવાનું? લોન માંગવાની. પુષ્ટિ તારા મમ્મી આપી હતી લોન પપ્પાને? તો કહેવાનું કે પપ્પાને કઈ પૈસા ઘટે એટલે મમ્મી પાસે લોન માટે લઈ લ્યો. તો હવે આપણો જો ભાગીદારે શું કર્યું? પોતાના ધંધા માટે પત્ની પાસે લોન લીધી. આ પોતાનો ધંધો તો બંધ થઈ જાય, તો પત્નીની લોન દેવી કે ન દેવી? પાછી પત્નીને રૂપિયા પાછા દેવાના કે નહીં દેવાના? જો ન દે તો બટાસટી બોલી જાય, બરાબર છે. તો કાયદો શું કે છે? તો આમાં એવું ન લે, અંદર બટાસટી બોલે એ પછીની વાત. સરકાર કે અમારો વાત સાંભળી લ્યો કે કાયદો એમ કે છે કે જો પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપી હોય, સ્ત્રી ધનમાંથી, સ્ત્રી ધન ખબર પડે? એના લગ્ન વખતે જે સોનું ચડાવ્યું હોય, એના મમ્મી પપ્પાએ જે રૂપિયા આપ્યા હોય, અથવા કરિયાવરમાં છે લઈ આવ્યા હોય, બરાબર છે, અથવા પોતે કઈ જોબ કરતી હોય ને કમાણા હોય, તો એ જે રૂપિયા છે એને સ્ત્રી ધન કહેવાય. જો એમાંથી એને લોન આપી હોય તો રૂપિયા પાછા દેવા જ પડે ને. પણ કેમ? તો કે સામાન્ય દેવાની જેમ ચૂકવતા હોય એમ. ત્રાહિત પક્ષ એટલે કે ત્રીજા વ્યક્તિને તમે કેમ ચૂકવણી કરો એમ આની ચૂકવણી તમારે કરવાની છે. જેમ બહારના વ્યક્તિને તમે કેમ ચૂકવો એમ પત્નીને રૂપિયા દેવાના, પણ એની સાથે જ દેવાના, બરાબર છે. મારી પાસે કોઈ 50,000 માંગતો હોય ને મારી ઘરવાળી 30,000 માંગતી હોય, તો હું આને 50,000 એક હાથે આને દઉં ને 30,000 બીજા હાથે આને દઉં, એટલે બેયને એક સાથે જ દેવાના. એવું નહીં કે ભાઈ મારી પત્ની છે તો પેલા દઈ દઉં 30,000, વળી બટાસટી ઘરે બોલાવી છે એમ નહીં. કા પછી રેવા દો કે ભાઈ આપણી જ છે ને, એને શું દેવું? એમ નહીં, બંનેને સાથે એક હારે ત્રાહિત વ્યક્તિ પરત્વેના દેવા જેમ ચૂકવતા હોય એ જ રીતના રૂપિયા ચૂકવવાના છે. સમજેશ મારી વાત ને? હા, અરે ભાઈ કેટલે દીધા બિચારી યાર, આમાં આમાં તો આપણે ઘલાઈ ગયા, દેવા તલે ડૂબી ગયા આપણે તો. જો હવે બીજી વાત એ છે કે બિચારો ઘરવાળો દરરોજ 200-300 રૂપિયા બચતમાં આપતો હોય કે હાલે ને જરાક પાકીટમાં રાખ દેજે ને બચત તરીકે, હાલે ને રાખ દે. અથવા મમ્મી ને પપ્પા છે એ દરરોજ 200-300 રૂપિયા દઈ જાય શાકભાજીના કરિયાણાના ને એવા. દરરોજ રાતના મમ્મી બિલ આપે 300 રૂપિયાનું કરિયાણું આવ્યું, એકચ્યુઅલી આવ્યું હોય 150 નું છે, અને 150 બચત કરી લે, 150 બચત કરી લે. એમ કરી કરીને એને રૂપિયા ભેગા કરી લીધા 5-10 લાખ રૂપિયા. અને હા, અને એમાંથી ને જો એક રિયલી એવી ઘટના છે, સાંભળવી છે? આ વિડીયો જો ત્યાં તમને યાદ આવશે કે મેં આવી કઈક વાત કરી હતી, રિયલી ઘટના. હા, એ બધું આવી જાય. 2016 માં તમને લોકોને ખબર છે ઘટના બની હતી? નહીં, ઘટના હતી.
ડીમોનેટાઇઝેશન આવ્યું હતું. ડીમોનેટાઇઝેશન એટલે શું હતું? કાં તો કદાચ ત્યાં તો તમે શું હોય મમ્મીને લઈ જતા હોય ભેગા, ઈ સમય તમારો હશે. 2016 ની વાત કરું તો 2016 માં ડીમોનેટાઇઝેશન આવ્યું હતું. પછી નક્કી કરે ડીમોનેટાઇઝેશન આવ્યું હતું ને એમાં એવું હતું કે સરકારે છે ને એ 500 ને 1000 ની નોટ બંધ કરી દીધી. સરકારે કીધું, મોદી સાહેબ આવ્યા એક દિવસ આગલા દિવસે, મેરે પ્યારે ભાઈઓ और बहनों, आज रात 12 बजे के बाद 500 और 1000 की सारी नोटें रद्द की जाती है. અને બધાને ચણજણિયા ઉગડી ગયા. તો હવે પ્રશ્ન થાય મમ્મીઓને કે હારું આપણે તો ઓલાને પીનું મારીને રૂપિયા બચાવ્યા છે. જો હું કામ એને કહું છું પીનું મારીને, કારણ કે મમ્મી જે અવા રૂપિયા બચાવે ને એને અમે ઇંગ્લિશમાં કહીએ છીએ પિન મની. હા, પિન મની જ કહેવાય. મમ્મી પીનું મારી રૂપિયા બચાવ્યા, ધીસ ઇઝ કોલ્ડ પિન મની. તો એવો પ્રશ્ન થઈ ગયો છે ને. મારે એક હતી સ્ટુડન્ટ, બરોબર છે, તો મને આવી એક દિવસ કરવા, જયારે મોનેટાઇઝેશનનો ઘણો બધો સમય વયો ગયો હતો. મને કે સર કે કામ છે તમારું, કે કેદીનું કે તમને કેવું કરું પણ કઈ નથી શકતી. તો મેં તો બોલ ને, કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ હતી. તો મેં કીધું બોલ શું કામ છે? કે સર મારી મમ્મી પાસે છે ને 40-50 હજાર રૂપિયા પડ્યા છે, 500 ને 1000 વાળા, બરોબર છે? મેં કીધું હા બરોબર છે. તો કે સર એક કામ કરવું, એ કે એમાં ત્યારે 2000 વાળી નોટ નીકળી હતી, એટલે કે 500 ને 1000 ની નોટ આવી, તમારે 2000 ની નોટ સરકાર પાસે લેવાની, પણ સરકારે પાછું લિમિટેડ ટાઈમ આપ્યો, કારણ કે સરકારનું પ્રિન્ટિંગ ઓછું હતું, એટલે એ 4-4000 જ દરરોજ ના આપતા. તો મને કે સર એવું કંઈક રસ્તો કાઢી દો ને, કે અમે તમને પૈસા આપીએ ને તમે અમને કે ભલે 5-6 હજાર કાપી અને બાકીના રૂપિયા આપી દો. તમને કે સર 10,000 સુધી કાપી લ્યો, ક્યાં બાકીના રૂપિયા અમને આ 2000 વાળી ને એવી 100 વાળી નોટું કરી દો ને, બરોબર છે? તો સમજાય તમને? એટલે મેં કીધું કે મેં તો કાંઈ વાંધો નહીં, હાલ ને તું જા. મેં કીધું એવું છે, તાર પપ્પા હારે વાત કરી લઈશ. એ કે નહીં, પપ્પા નથી કહેવાનું, આ રૂપિયા મારા મમ્મી ના છે ક્યાં, અને મારી મમ્મીએ કીધું તારા પપ્પાને ન ખબર પડવી જોઈએ, સમજાડો? તો ધીસ ઇઝ પિન મની. એટલે કે સ્ત્રી ધન નો કહેવાય. એ ધન તો ઘરવાળાનું છે, બિચારાનું હંતાડી તમે ભેગું કરી લીધું, કાળું નાણું કહેવાય. તો થયું એવું કે તો એવા જે રૂપિયા છે અને એમાંથી ધંધાને લોન આપી છે, તો અલ્ટિમેટલી લોન કોની કહેવાય? ભાગીદારની પોતાની જ કહેવાય. અને ભાગીદારની પોતાની લોન કહેવાય તો એ તો સૌથી છેલ્લે જોવાનું હોય. એ જયારે હાવ છેલ્લે મૂડીની જયારે ચુકવણી થશે ત્યારે આપણે લોકો એની ચુકવણી કરશું. તો શું કહે છે? પરંતુ જો તેના પતિના નાણામાંથી તેને પેઢીને લોન આપી હોય તો ભાગીદારની લોન જ ગણાશે. સમજાય ભાઈ? ઓકે. તો સ્ત્રી ધન હશે તો ક્યારે રૂપિયા ચૂકવવાના? ત્રાહિત વક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવો, એની સાથે જ પણ પતિના રૂપિયામાંથી આપ્યા છે તો ભાગીદારની લોન જ ગણાશે. આ સાથે મારો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક, પછી મેં એક બીજું તમને લખાયું હતું વિસર્જન ખર્ચ. તો જો અહીંયા ઓપ્શન આપ્યો છે MCQ કે સૌપ્રથમ પેઢીનો શું ચૂકવવામાં આવે છે? વિસર્જન ખર્ચ ચૂકવાય છે. એ પણ MCQ છે જે મેં તમને ઓલરેડી લખાવી દીધું છે. તો આઈ ટ્રાઈડ કે મેં તમને ઘણી બધી થિયરીઓમાં લખાવી છે. હવે 3 માસની થિયરી બાકી છે, એ આપણે લોકો શું કરશું કે જ્યારે આપણે લોકો બધા ચેપ્ટરની થિયરી કરશું ને, એટ ધેટ ટાઈમ આપણે લોકો ડિસ્કસ કરશું તો તમને વધારે મજા આવશે. હવે આપણે લોકો નેક્સ્ટ એક વિડીયો બનાવશું અને એ વિડીયોની અંદરથી આપણે લોકો સ્ટાર્ટ કરશું सम्स.